સુરતના હજીરા ખાતે આવેલ એએમએનએસ કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો। કંપનીમાં કામ કરનાર 4 કર્મચારીઓના કરુણ મોત નીપજ્યા। સુરતના હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા 4 કર્મચારીઓના મોત નીપજ્યા છે, જ્યારે એક કર્મચારી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। હજીરા ખાતે આવેલી એએમએનએસ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં આજે શનિવારે સાંજે ભયાનક આગની ઘટના બની હતી। આ ઘટનામાં 4 જેટલા કર્મચારીઓના મોત થયા છે, જ્યારે એક કર્મચારી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સુરતના હજીરા ખાતે આવેલી એએમએનએસ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે। આગ 2 યર પ્લેટફોર્મ પરથી શરૂ થઈ હતી અને લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી। આગના કારણે લિફ્ટમાં ફસાયેલા 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ સાથે જ એક કર્મચારી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। વર્ષના અંતિમ દિવસે આ કરુણ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે। કંપનીના સંબંધિત અધિકારીઓ તેમજ ફાયર વિભાગ આ ઘટનાને લઈને વધુ વિગતો એકત્રિત કરી રહ્યા છે। આજે સાંજે 6 વાગે યુનિટ બંધ થયા પછી ફરી શરૂ કરતી વખતે આ અકસ્માત થયો હતો। નજીકમાં લિફ્ટ પર જાળવણી કરી રહેલા ખાનગી કંપનીના 4 કોન્ટ્રાક્ટ કામદારો અકસ્માતમાં ફસાઈ ગયા હતા અને બચી શક્યા ન હતા। એક કામદારને હળવી ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક પ્લાન્ટ પરિસરમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે સ્વસ્થ થઈ રહ્યો છે। અમે અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારોને તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ। તમામ કટોકટી પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે। અમે જમીન પર સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને અકસ્માતનું કારણ જાણવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે। ये शाम को हजीरा की एएमएनएस जो कंपनी है उसमें शाम को 6 बजे के आसपास उनका कोरेक्स 2 प्लांट है, उसमें रॉ मटेरियल की गर्म ट्यूब है जिसमें रॉ मटेरियल और कोयला मिक्स होता है। वो ट्यूब फट गई तो पास में लिफ्ट में 4 लोग मौजूद थे। ये नाम जो है वो संभावित नाम है, अभी डीएनए के बाद में इनकी पुष्टि होना बाकी है, लेकिन हमने वहाँ पे रोल कॉल करवाई। उस रोल कॉल के बाद में ये 4 आदमी हैं जो रोल कॉल में नहीं पहुँचे, तो संभवतया ये चारों मरण जनार जो है वो वही हो सकते हैं। पहला जिग्नेश दिलीप कुमार है, ये अडाजन सूरत के रहने वाले हैं। धवल कुमार नरेश भाई हैं, ये जवार फड़ियो व्यारा के रहने वाले हैं। पटेल संदीप कुमार अशोक भाई, ये महुआ कोटादा सूरत के रहने वाले हैं। और चौथे गणेश सूरज बुद्ध, ये सेगांव बुल्ढाना के रहने वाले हैं। तो ये 4 लोग हैं जो रोल कॉल बाद में जब इंसिडेंट के बाद करवाई तो बाकी सारे लोग जो ड्यूटी पे थे वो पहुँचे, ये 4 नहीं पहुँचे। तो संभवतया 4 वहाँ से मृतदेह डेड बॉडीज़ रिकवर हुई हैं, तो संभवतः ये 4 इन्हीं की हैं। और अभी डेड बॉडीज़ हैं उनको सिविल हॉस्पिटल के पीएम रूम में रखा गया है और फॉरेंसिक पीएम के लिए रिक्वेस्ट किया गया है, जो कि मॉर्निंग में होगा। और डीएनए लेके और बाद में इनकी पहचान की पुष्टि हो सकेगी, उसके बाद में आगे की कार्यवाही की जाएगी। अभी हजीरा पुलिस स्टेशन में हमने एक एडी दाखिल की है और आगे का जो इन्वेस्टिगेशन है वो हम चालू रखेंगे।